હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી રાધા અવતાર અધ્યાય 6નો ભાગ 1 વાસુદેવની વાસ્તવિક વ્યથા. કૃષ્ણ ભવન પર પહોંચ્યા બાદ શ્યામ સુંદર વસ્ત્ર પરિધાન વિધિ પતાવીને જ્યારે પોતાના શયન કક્ષમાં પધાર્યા ત્યારે અતિથિ માટેના નિયત કક્ષમાં જઈને દૈહિક કર્માધિથી પરવારી પૂર્ણ સ્વસ્થ થયેલા દેવર્ષિ નારદ તો પ્રભુના દિવ્ય શયન કક્ષમાં ક્યારનાએ આસનસ્થ થઈ ચૂક્યા હતા. એટલું જ નહીં, નિત્ય નિયમ મુજબ ગોખમા સ્વામીના આરાધ્ય દેવની સંપૂર્ણ પ્રતિમા સમક્ષ પ્રણિપાત કરીને દેવી રૂક્ષ્મણીજીએ તો અગર ચંદન ધૂપ દીપ કરીને શયન કક્ષના વાતાવરણને પ્રફુલ્લિત અને મધમધતું કરી દીધું હતું. દુગ્ધપાન પતી ગયા બાદ શ્રી કૃષ્ણ જાતે જ ચર્ચાનો દોર પોતાના હાથમાં લઈ લેતા કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ નારદ, આ પૃથ્વી લોકમાં માન સમુદાયમાં પ્રવર્તેલા માયા મોહ પણ જાણવા જેવો હોય છે. અહીં પ્રત્યેક સંસારી મા બાપના અંતરની એક જ ઈચ્છા હોય છે કે જ્યારે તેઓ કોઈ સામાજિક કે ધાર્મિક ક્રિયાકાંડની વિધિ કરતા હોય ત્યારે તેના સગાવાલા, પુત્ર પરિવાર, મિત્ર મંડળ સહિત તમામ સ્વજનો એ માંગલિક પ્રસંગે ઉપસ્થિત હોય. એમની નજર સામે જ બધી પ્રવિધિ થાય અને ઉપસ્થિત સ્વજન સમુદાય પણ આ પૂર્ણ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપે. માનવીય વ્યવહારની આ ગતિથી વિધિથી પિતા વસુદેવ અને મા દેવકી પણ મુક્ત રહી શક્યા નથી. તેમની પણ આ જ અંતરેચ્છા છે. યોગાનું યોગ તો જુઓ, મારી તમામ પત્નીઓ અત્યારે દ્વારિકામાં જ ઉપસ્થિત છે. એટલું જ નહીં, પુત્ર પ્રદ્યુમન અને માયાવતી, પૌત્ર અનિરુદ્ધ અને ઉષા પણ હમણાં અહીં જ છે. બલરામ અને રેવતી ભાભી પણ તીર્થયાત્રા કરીને પાછા આવી ગયા છે. તેથી દ્વારિકાના આ વિશાળ રાજમહાલયમાં નિવાસ કરતા અમારા તમામ સ્વજનો આ શુભ પ્રસંગે રોહિણીમાં, દેવકીમાં અને વસુદેવજીની છત્રછાયા હેઠળ વિદ્યમાન છે. હવે પ્રશ્ન રહ્યો દીકરી જમાઈનો. દેવયોગે સુભદ્રા તો અત્રે મોજૂદ છે જ અને ધનંજય પણ આજકાલમાં અહીં આવી પહોંચ્યા સમજો. નારદજી સહર્ષ બોલી ઉઠ્યા કે પાંડવ શ્રેષ્ઠ અર્જુન શું અહીં આવી રહ્યા છે? ધન્ય પ્રભુ ધન્ય, હું એમને મળવા માટે તો સીધો હસ્તિનાપુર જવાનો હતો. ચાલો, મારો ફેરો અહીં જ સફળ થઈ ગયો. પરંતુ પ્રભુ, મેં તો સાંભળ્યું છે કે પાંડવો અત્યારે કુરુક્ષેત્રની રણભૂમિ પર જે 18 અક્ષોહિણી સેવા સહિત સમસ્ત કૌરવ કુળના રક્તપાતથી શોણિત ભીની બની ગઈ છે, તે શાપિત શોષાન ભૂમિ પર ચીર નિદ્રામાં પોઢેલા તમામ મૃતાત્માઓની શાંતિ માટે એક શાશ્વત શાંતિ મહાયજ્ઞનું અપૂર્વ આયોજન કરી રહ્યા છે. આ સંજોગોમાં ધનુર્ધર અર્જુનનું આટલે દૂર સુધી અહીં આવવું શું શક્ય છે? નારદજીની શંકા નિર્મૂળ કરતા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હું તમને એ જ કહેવા જતો હતો દેવર્ષિ, તમે જે સાંભળ્યું છે તે સાચું જ છે. મહાભારતના મહાવિનાશકારી યુદ્ધથી પાંડવો જરાય સુખી નથી અને એમના વિજયનો આનંદ તો ક્યારનોય શોકમાં પરિણી ચૂક્યો છે. ગંગાપુત્ર ભીષ્મ જેવા પિતામહ, આચાર્ય દ્રોણ જેવા ગુરુવર અને કૌરવ બાંધવો સહિત સેંકડો આત્મજનોના મૃત્યુ પોતાની નજર સમક્ષ થયેલા જોઈને વિષાદ હજી પાંડવોના હૃદય પરથી દૂર થયો નથી અને તેથી મૃતાત્માઓની શાશ્વત શાંતિ માટે આ મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. વળી એ જ દિવસોમાં કુરુક્ષેત્ર યોજનારા કુંભ મેળા નિમિત્તે યમુના તટે પિતૃતર્પણ વિધિ કર્યા પશ્ચાત મને લાગે છે કે જયેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિરના શોકાતુર હૃદયને પણ જરૂર શાંતિ પ્રદાન થશે. કુરુક્ષેત્રનું રણક્ષેત્ર હવે સાચા અર્થમાં ધર્મક્ષેત્ર બની રહ્યું છે. એ સમાચાર પ્રભુ પાસેથી સાંભળીને ભક્ત શિરોમણી નારદ અત્યંત હર્ષ વિભોર થઈ ઉઠ્યા. પરંતુ રૂક્ષ્મણી ક્યાંક ખોવાઈ ગયા. કુરુક્ષેત્રના કુંભ મેળા આટલા શબ્દો કાને પડતા જ રૂક્ષ્મણીના સ્મૃતિપટ પર આજથી કેટલાક વર્ષો પૂર્વેની એક યાદગાર ઘટના ફરી તાજી થઈ ગઈ. કોઈને પણ સાથે લીધા વિના દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ એકલા જ દારૂક સાથે રથમાં કુરુક્ષેત્રના કુંભ મેળામાં યમુના સ્નાન કરવા માટે ચૂપચાપ ઉપડી ગયા હતા. એ તેમને યાદ આવ્યું. દિવસોના દિવસો સુધી કેટલા હરખ ઘેલા થઈને ત્યાંની વાતો કરતા હતા, કેમ કે ત્યાં તેમને કુંભ મેળા નિમિત્તે યમુના સ્નાન કરવા આવેલા અનેક વ્રજવાસીઓનો વર્ષોના વિયોગ બાદ આકસ્મિક ભેટો થઈ ગયો હતો.
ખાસ કરીને યશોદા માતા, નંદ બાવા, પોતાના બાળ સખા સખી, ગોપ ગોપાંગનાઓ અને વીરહિણી રાધાને મળીને આવ્યા બાદ તો શ્યામ સુંદર સાચે જ ફરી પાછા યશોદાનંદન નંદકુંવર, નટવર નાગર, ગિરિધર ગોપાલ બની ગયા હતા. એ કેવી રીતે ખુશખુશાલ દેખાતા હતા. રાત દિવસ એમની સાથે રહેનારા રૂકમણીથી આ બધું ક્યાં અછાનું હતું. અને તેથી અત્યારે જ્યારે કુરુક્ષેત્રના કુંભ મેળાનું નામ પડતા રૂકમણીના ભાવુક હૃદયમાં વિચારોનું પૂર ઉમટ્યું. કદાચ આ વખતના કુંભ મેળામાં પણ કુરુક્ષેત્રે બધા વ્રજવાસીઓ આવશે જ. કેમ જાણ્યું પોતાના પ્રિય સખા ઉદ્ધવને આ અંગેનો કોઈ સંદેશો લઈને વ્રજમાં નહીં મોકલ્યા હોય. યશોદા મૈયા, નંદ બાવા અને શ્યામની પ્રિય સખી રાધાને એકવાર નજરો નજર નિહાળવાની આ બહાને જો તક મળતી હોય તો પોતે જરૂર વખતે ત્યાં જશે. પણ ક્યારે, કોની સાથે? હજી કેટલા દિવસની વાર હશે આ કુંભ મેળાને? આ મેળો કેટલા દિવસ ચાલશે? રૂકમણીના મનમાં એક સામટા એટલા બધા પ્રશ્નો ઉઠવા માંડ્યા કે એમનાથી રહેવાયું નહીં. અને પ્રભુ નારદજી કંઈ કહી રહ્યા હતા તેમાં વચ્ચે બોલવાનો વિવેક વહોરી લઈને રૂકમણી ભગવાનને પૂછી બેઠા, સ્વામી, આ કુંભ મેળો વળી શું છે અને કુરુક્ષેત્રમાં જ કેમ ભરાય છે? હું તો આ વિશે કંઈ જાણતી જ નથી. નારદજી સામે જોઈને વિશ્વેશ્વર મીઠું મલકાયા, એ અર્થમાં કે મારી રાણી કેટલી ભોળીને ભૂલકણી છે. અને પછી પટરાણીની જિજ્ઞાસા સંતોષવા તથા એમના મૂળ સ્વરૂપનું જરાક ભાન કરાવવા પ્રભુ બોલ્યા, દેવી લક્ષ્મી, માનવ દેહ ધારણ કરીને તમે તો બધું જ ભૂલી ગયા લાગો છો. યાદ છે દેવોએ દાનવોના સહયોગથી સમુદ્ર મંથન કર્યું ત્યારે સર્વપ્રથમ તમે લક્ષ્મી રૂપે સમુદ્રમાંથી પ્રગટ થયા અને તમારા સહિત જે અન્ય 13 રત્નો સમુદ્રમાંથી એક પછી એક પ્રાપ્ત થયા. તમે કૌસ્તુભમણી, પારિજાતક, સુરા, ધન્વંતરી, ચંદ્રમા, કામદુર્ગા, ઐરાવત, રંભા, સપ્તમુખી, અશ્વ, ઝેર અને સારંગ, ધનુષ્ય અને 5 જન્ય શંખ, આ 13ને તો અમે દેવોએ એક પછી એક વહેંચી લીધા. વિષ્ણુ રૂપે મેં તમને અંગીકાર કર્યા હતા. હળાહળ ઝેરનો મહાદેવજીએ સ્વીકાર કર્યો. આ તો બધું તમે જાણો જ છો. પરંતુ છેલ્લે 14મા રત્ન તરીકે અમૃત કુંભ નીકળ્યો ત્યારે અમર થવાની લાલસાથી દાનવોએ અમૃત ભરેલો ઘડો લઈને ભાગ્યા. દેવોની વિનંતીથી મારે મોહિની સ્વરૂપ ધારણ કરી દાનવો પાસે જવું પડ્યું અને તેમને છેતરીને હું એ અમૃત કુંભ ઉપાડી લાવ્યો. ત્યારે દેવ દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું. 12 દિવસ પછી દિન રાત ચાલેલી આ લડાઈ વેળામાં આ અમૃતનો ઘડો ભારત ભૂમિ પર જ્યાં જ્યાં પડ્યો તે સ્થળ પાછળથી અત્યંત પવિત્ર ગણાયું અને ત્યાં સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ એક રેખામાં આવે ત્યારે કુંભયોગ થયો ગણીને ખૂબ વિશાળ કુંભ મેળો યોજવાની સતયુગથી આ શરૂ થઈ છે પરંપરા, જે ત્રેતાયુગમાં પણ ચાલુ રહી અને દ્વાપર યુગમાં પણ જળવાઈ રહી છે દેવી. અને હવે પછી આવનારો ઘોર કળયુગમાં તો આ કુંભ મેળાનું મહાત્મય અનેક ગણું વધી જશે. હવે તમારા બીજા પ્રશ્નનો ઉત્તર આપું તો પેલો અમૃત કુંભ જે જે સ્થળે પડ્યો તે સ્થળોમાં કુરુક્ષેત્ર, પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક, ત્રંબકેશ્વરનો પણ સમાવેશ થતો હોવાથી આ તમામ સ્થળોએ અમુક અમુક વર્ષોના અંતરે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિની રાશિ રચના અનુસાર આ કુંભ મેળો ભરાય છે. જેમાં આ વર્ષે સારાએ આર્યવર્તમાંથી માનવ પ્રવાહ કુરુક્ષેત્ર ભણી વહી રહ્યો છે. આગામી માઘ માસની અમાવસ્યાએ સૂર્યગ્રહણ થવાનું હોવાથી અને કુંભ મેળો ભરાવાનો હોવાથી કુરુક્ષેત્રમાં વહેતી પવિત્ર યમુનાજીમાં ગ્રહણ સ્નાન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં જન સમુદાય ત્યાં ઉમટવાનો છે. બોલો, હવે બીજું કંઈ પૂછવું છે? રૂકમણી શોભિત થઈ ગયા. પ્રભુને આટલું બધું બોલવાનો ખોટો શ્રમ આપ્યો તે અપરાધ બદલ 2 હાથ જોડીને માફી માંગવા માંડ્યા. હવે કંઈ પૂછવું નથી, બધું યાદ આવી ગયું. પણ એક વાત પૂછું? કંઈ પૂછવું નથી. અને એક વાત પૂછું, આ 2 વિરોધાભાસ વચ્ચે અટવાઈ ગયેલા રૂકમણીજીની દયની સ્થિતિ અવિનાશીથી જોઈ જવાતી નથી. તેણે હસીને પૂછ્યું, એક શું કામે? જેટલી વાતો પૂછ્યો એટલી પૂછી નાખો ને. મનમાં શું કામ રાખો છો દેવી? પૂછો. રૂકમણીની હિંમત વધી. ધીરેથી એણે પૂછ્યું,
આપણે આ કુંભ મેળામાં યમુના સ્નાન કરવા જવાનું છે. આપણે એટલે? શ્યામ સુંદર ગંભીર થઈને બોલ્યા, મારી વાત કરતા હો તો મારું તો કાંઈ જ નક્કી નથી. અત્યારે જે પ્રકારે યાદવો વર્તી રહ્યા છે તે જોતા મને લાગે છે કે હું દ્વારિકા છોડીને હવે ક્યાંય નહીં જઈ શકું. નારાયણથી એક નાનકડો નિઃશ્વાસ નખાઈ ગયો, પરંતુ તરત જ સ્વસ્થ થઈને તેઓ બોલ્યા, પણ અત્યારે જો ત્યાં જવું હોય તો તમે ખુશીથી જઈ શકો છો. મેં હમણાં કહ્યું તેમ અર્જુન આપણને આમંત્રણ આપવા જ આવે છે. તાતશ્રી, માતાશ્રી અને માતેશ્વરી તો જવાના જ છે. વળી જતી વેળા સુભદ્રાનો સંગાથ છે એટલે તમને વધુ ફાવશે. આપણા પરિવાર માટે તો પાંડવો ત્યાં વિશાળ તંબુઓ ઊભા કરીને રહેવા જમવાની ખાસ વ્યવસ્થા કરશે. એની મને ખાતરી છે દેવી. તમે જાઓ, તમને ખૂબ મજા આવશે અને ચીર પરિચિત ચહેરાઓના ત્યાં દર્શન થશે. કદાચ તમારા પિતા વિદર્ભન રેસનો પરિવાર અને પ્રજાજનો પણ ત્યાં આવશે જ. તો ફ્રેન્ડ્સ, આવતા વિડીયોમાં ફરી મળીશું રાધા અવતારની ઝાંખી કરવા. તો બોલો રાધે રાધે.